મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારે કટ થઈ જાય કઈ જ નથી નીકળેલા, હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી. તો ફાઇનલી મિત્રો, અત્યારે તો મારા પપ્પાના ઘરે છું, જો કે તમે વ્લોગ પહેલા જોયો હશે. અને અત્યારે આજે અમારે જવાનું છે ગઢડિયા, જો કે ત્યાં ઓપનિંગ છે દુકાનનું, તો આપણે ત્યાં જવાનું છે એવોર્ડ લેવા માટે. તો અત્યારે હું ને મારો ભાઈ નીકળી ગયા છીએ, અને આજે મારા કાકાની બધા હે ને વિડીયો ઉતારું છું ને એટલે તો હાલો, મોડું થાય છે એટલે આપણે અહીં ફટાફટ હવે નીકળવાનું છે, તો સીધા મળીશું ત્યાં. તો ફાઇનલી મિત્રો, સવારમાં હું ને મારો ભાઈ નીકળી ગયા છીએ બાઇક લઈને. આ સાઈડ જો નકરી પવન ચકી છે જો. તો અત્યારે ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ, ધજાળા વટી ગયા છીએ, જો કે ધજાળા વટીને. અને હા, પહેલી વાર આપણે વિસિયામાં બધે પહેલી વાર જવાનું છે, તો આગળ તમને વિસિયા પણ હું દેખાડીશ. અને હા, ઘણા દિવસોથી આપણે છે ને આ સાઈડ તો બહુ આવવાનું થાય જ નહીં, કારણ કે આપણે તો સુરેન્દ્રનગર વધારે જવાનું થાય, કારણ કે મારું સાસરું એ બાજુ છે એટલે. તો આ બાજુ આપણે બહુ ન આવવાનું થાય ને. જો પાછળ તમે જોઈ શકો છો નકરી પવનચક્કી છે, અને આગળ પણ બહુ મસ્તની હવા બાજુમાં જ છે, એ પણ તમને દેખાડું છું. જો પંખો આમ સામે તમે જોઈ રહ્યા છો ફરે છે. જો કે આ પવનચક્કી છે ને અમારી સાઈડ છે ને ઓછી હોય છે, અને આ પવનચક્કી કંઈક અલગ જ છે. જો નીચે થાંભલો કંઈક ઓલો છે, અને પાછી ઉપર પવનચક્કી છે એવું. તો આવી જ પવનચક્કી તો મેં પહેલી વાર જોઈ. જો આ પણ એવી રીતના જ છે જો. તો જો આ રીતે ઝૂમ કરીને વચ્ચે છે ને હેઠે નીચે આવો થાંભલો તો અલગ જ છે જો. તો આ રીતના પવનચક્કી મેં તો આ પહેલી વાર જોઈ છે. કોઈને આવી જો કે આ બાજુના હશે એમને તો જોઈ દઈશે, કારણ કે એમને તો આ બાજુ નગરી પવનચક્કી જ છે, અને અમારે આ ઈ સાઈડ છે ને અમારે પવનચક્કી હાવ એટલે હાવ ઓછી છે. તો અહીંયા તો મેં પહેલી વાર આવી પવનચક્કી ભાળી, અને હાલો હવે ફટાફટ આપણે નીકળવાનું છે ગઢડિયા. તો આગળ પણ વ્લોગ જોતા રહેજો. ફાઇનલી મિત્રો, અમે હવે સીધા જ પગ મૂકી રહ્યા છીએ વિછિયામાં. જો કે હું જિંદગીમાં પહેલી વાર આપણે વિછિયામાં આવ્યા છીએ, ને આ નજરાણું તમે જોઈ શકો છો વિછિયાનું છે. અને આપણે જો કે વિછિયા ઘણી વખત ગામનું નામ તો સાંભળ્યું હતું, પણ ક્યારેય આપણે વિછિયા બાજુ આવ્યા નથી, કારણ કે આ બાજુ છે ને આવવાનું થાય જ નહીં. અમારા મેરેજ સટ થઈ ગયા એટલે આ સાઈડ તો આવવાનું જ છે જ નહીં. તો ફાઇનલી આ છે વિછિયાની સેયું. તો આપણે મેઇન રોડે જો જવાનું આગળ બાકી છે, તો આગળ પાછા વ્લોગમાં. ને આ સવારમાં જો હજી દુકાનો છે ને બધી જ વિછિયાની બંધ છે. તો હાલો સીધા આપણે નીકળીશું બહાર. તો ફાઇનલી મિત્રો, વિછિયા બહાર તો અમે નીકળી ગયા, પણ મારા ભાઈએ મને ઊભી રાખી, અને તું કે અહીંયા રે, હું ગાડી છે ને પેટ્રોલ નખાવતાવું. તો એ ફાઇનલી પેટ્રોલ નખાવવા માટે ગયો છે, ને આપણે આ સાઈડ ઊભા રહ્યા હતા, અને આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. તો સીધા મળીશું આપણે ગઢડિયા. તો ફાઇનલી મિત્રો, ગઢડિયા તો આપણે પહોંચી ગયા છીએ, ઓપનિંગ હતું ત્યાં. તો અહીંયા તો જો 3 ઇડિયટની જ્યારે આપણે બધા રાહ જોઈ રહ્યા હતા ક્યારના, તો એ ફાઇનલી ટીમ આવી ગઈ છે. જો કે આ મા બાપ વગરની દીકરી છે, એને ઘણી બધી સહાય મળે છે આ ટીમ દ્વારા. અને હા, આગળ પણ આપણે જોવાનું છે કે શું સહાય મળે છે, એ પણ તમને કહેશે આગળ. તો આગળ એ પણ તમે જોઈને, અત્યારે તો બધા સ્વાગત કરે છે, તો તમે સ્વાગત કરે તે જુઓ. અને હા, ઘણી બધી આમાં સહાય પણ એ દીકરીઓને આપે છે. તો આગળ હાલો એમનું પણ આપણે કંઈક સાંભળવી કે દીકરીઓને મા બાપ વગરની દીકરીઓ છે એમને શું સહાય મળે છે એમ. ઈ બદલ હજી એકવાર અમારો વિશ્વાસ ઘરઘંટીના ઓનર શ્રી એટલે કે અમારે રાજુભાઈ અને મહાદેવભાઈ તમારો અહીંયા ખૂબ ખૂબ આભાર માને છે કે જે કંઈ તમારો અહીંયા તમે સમય લઈને પધાર્યા છો ઈ બદલ મારી આકાશી મેલડી તમે જે કાર્ય લઈને હાલી રહ્યા છો ને ઈ કાર્યની માલપા તમને એટલી બરકત આપે. વિડિયોગ્રાફી સનરૂફ વાળી કાર બરાબર, વિડિયોગ્રાફી સનરૂફ વાળી કાર, બ્યુટી પાર્લર, બ્યુટી પાર્લર અને રસોઈ કામ માટે રસોઈઓ બરાબર, અને 50 છોકરા કોઈ પણ ગામમાં ઓલ ગુજરાતમાં કોઈ પણ કાસ્ટમાં ગમે સમાજની દીકરી હોય અમારી 3D ટીમ અડીખમ ઊભી છે અને અડીખમ રહેશે. કોઈ પણ ગામમાં કોઈ પણ દીકરી હોય કે જેને એવું લાગે કે મારું કોઈ નથી એને સમજી લેવાનું કે 3D ટીમ હજી જીવે છે બરાબર. ગમે દીકરી હોય ગમે સમાજની હોય પણ એકવાર અમારો કોન્ટેક્ટ કરી લેજો, અમે એનો પ્રસંગ સાચવી દઈશું બરાબર. અમે રૂપિયા બનાવવા નથી નીકળ્યા અને ટૂંક જ સમયમાં વિછિયા જશે. પ્રોપર મારું ગામ રૂપાવટી છે ને રહેવાનું મોરબી. અને આ બધા જે વ્યક્તિ જોવો છો બધા અલગ અલગ જિલ્લામાંથી આવે છે. અમારે ઉપપ્રમુખ છે મયુરભાઈ, એ સુરત થી આવે છે બરાબર.
આ ફંક્શન માટે સુરતથી સ્પેશિયલ આવ્યા છે મયુરભાઈ, એ મારા 3D ટીમના ઉપપ્રમુખ છે. અને ટૂંક જ સમયમાં મારી કરોડોની જમીન છે, રૂપાવટીમાં કરોડો રૂપિયાની જમીન છે, પણ અત્યારે બધા શું કરે છે, પોતાની જમીન ઉપર કોઈ હારા એવા બિઝનેસ નાખશે, હારા એવા ધંધા નાખશે કે જેનાથી એની પેઢીઓ તરે. પણ મારા પપ્પા છે, મારા ફાધર છે ચતુરભાઈ, મેં એવો વિચાર કર્યો કે મારી જમીન ઉપર કરોડો રૂપિયાની જમીન છે, મારે ફોર્ચ્યુનર નથી જોઈતી, મારી પાસે ટાટા નેક્સોન ને બરોબર છે, પણ કરોડોની જમીન ઉપર હું વૃદ્ધાશ્રમ બનાવીશ, વૃદ્ધાશ્રમ બનાવીને ગૌશાળા બનાવીશ. ટૂંક જ સમયમાં પાયા ખોદવાનું કામ ચાલુ થઈ જાય છે. જસદણ વિસ્તારમાં એક પણ એવો આશ્રમ નહીં હોય ને, મારી જે 26 વર્ષ જ એજ છે, નાની એજમાં હું એવો આશ્રમ ચલાવીશ કે જેને દુનિયામાં લાગે કે મારું કોઈ નથી, આખી દુનિયામાં ગમે રાજ્ય ગમે શહેર એને લાગે કે મારું કોઈ નથી, એને 3D ટીમ એકવાર જોઈ લેવાનું, એકવાર આશ્રમે પહોંચી જવાનું, એનું બધું થઈ જાય છે. અમારામાં એવી ત્રેવડ છે કે હવે અમે નક્કી કરી લીધું કે અમારું જીવન છે, અમારે ફેમિલીને પહેલા વાત કરી કે અમે અમારું જીવન છે ને આ રીતે કુરબાન કરવું છે. બીજા પાછળ રૂપિયા બનાવવાને અમે કોઈનો ફંડ નથી લેતા હો. કોઈ એવું સાબિત કરાવી દે કે 3D ટીમને 1 રૂપિયાનો ફંડ આપ્યો ને, જાહેર સ્ટેજ ઉપરથી હેઠું ઉતરી જાઓ. એક પણ વ્યક્તિ મને સાબિત કરી દે 3D ટીમને ફંડ આપ્યો છે. ફંડ નથી જોઈતો, સાથ ને સહકાર જોવે છે. જેને સેવા કરવી છે, અમે જે દીકરીના મેરેજ કર્યો ને ડાયલની ડોલો લંબાવી જો ઈ સેવા છે, બરાબર. રૂપિયાની સેવા હું માનતો જ નથી, બરાબર. અમારી ટીમના મેમ્બર છે 15 થી 20 જણા તે હાજર છે. એક પણ વ્યક્તિ એવો સાબિત કરી દે કે આ વ્યક્તિને 1 પણ રૂપિયો મેં ફંડ દીધો છે, તમે આજીવન તમારી ગુલામી કરવા તૈયાર છીએ. રૂપિયા નથી જોઈતા, કોઈ રૂપિયા દેવા આવતાય નહીં, રૂપિયા જોઈતાય નથી. જેને સેવા જ કરવી છે ને, જે દીકરીને પરણાવી ને ના પાણી પાવા વ્યા જો ઈ સેવા સાચી. રૂપિયાથી સેવા નથી થતી. કરોડો રૂપિયા પડ્યા છે, બરોબર. બિયર બારમાં કરોડો ભાઈ રૂપિયા ઉડાડે છોકરાને, બરોબર. પણ મારા બાપને મેં એક જ વસ્તુ કીધી, તારો છોકરો જે નાની ઉંમરમાં કરીને દેખાડશે ને, એ ગામના એકેય છોકરામાં ત્રેવડ નથી કરીને દેખાડ, એ તારો છોકરો કરીને દેખાડશે. અને આ જાહેર સ્ટેજ ઉપર હું મારું આ પહેલી વાર સ્પીચ આપું, કોઈ દી જિંદગીમાં બોલ્યો નથી. અત્યાર સુધી 26 વર્ષ મારી એજ થઈ, કોઈ દી માયાખામાં હું બોલ્યો નથી. મારી પહેલી સ્પીચ છે, અને હું કરીને દેખાડીશ ને, એ મારા ગામમાં મારી હાથ પેઢીમાં કોઈ કરી નહીં દેખાડ્યો ને, નાની ઉંમરમાં એવું કાર્ય કરીને દેખાડીશ. કારણ કે રૂપિયા કમાવા નથી, મારી પાસે જે ભગવાને મને આપ્યું ને એમાં હું રાજી છું. પણ હવે દુનિયા માટે જીવવું છે, દુનિયાને કરીને દેખાડવું છે કે જિંદગી કેમ જીવાય, જિંદગી કેમ જીવાય ને સાચો રસ્તો કયો છે. કરોડો રૂપિયા હશે, એક વ્યક્તિ વધાવી લો, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ કે મને તમને મનોરંજન જે સાહેબ કરાવે છે, હા, અને આ મનોરંજન કરાવવામાં તો અડધાને હા ચડી જાય, કાં મુંજારો થઈ જાય. તો ફાઇનલ મિત્રો, આ તો ટેડી બિયર જો ડાન્સ કરી રહ્યું છે, અને હા આ બધાને છે ને દાંત બહુ કઢાવે. તો જો આ બધાને હસાવવા માટે ડિસ્કો કરી રહ્યા છે, અને આ તમે જોઈ રહ્યા હશો. અને હા, સોંગ પણ વાગી રહ્યું છે, પણ સોંગ તો તમને નહીં સંભળાય. ભાઈ સોલંકી મારીને તમારી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમ કહેવાય કે રોયલ એન્ટ્રી સાથે અમારો એમ કહેવાય કે સોલંકીના સપૂત એટલે કે અમારે બિજરાજભાઈ જ્યારે મારીને તમારી વચ્ચે પધારી રહ્યા છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આ મારો જય સાઉથ. તો ફાઇનલી મિત્રો, બિજરાજ સોલંકી જો કે આપણે પધારી રહ્યા છે, અને એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. અને હા, જે દુકાનની ઓપનિંગ છે એ આજે બિજરાજ સોલંકીજી કરવાના છે. તો એ પણ ઓપનિંગ પણ અત્યારે જો ચાલુ જ છે, અત્યારે ઓપનિંગ કરે છે દુકાનનું. અને હા, આગળ પણ હજી વ્લોગમાં બના રહેજો, આપણે બિજરાજ સોલંકીને પણ આપણે સાંભળવાના છે. આવો બિજરાજભાઈ પધારો. અહીંથી જ્યારે સન્માન થાય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે ભાઈને વધાવશું. આપણે અહીંથી જય હો મારા બા રાજુભાઈ મકવાણા વિશ્વાસ ગરગંટીના ઓનર શ્રી, એમની સાથે એમનો અડધી રાતનો હોકારો ભાગીદાર એટલે કે અમારે મહાદેવભાઈ, અને એમની આરે અડધી રાતનો એમનો એમ કહેવાય કે નાદ કહેવાય એવા અમારે જયચંદભાઈ, એ ત્રણેય ભાઈને આપણે વિનંતી કરીએ જ્યારે બિજરાજભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેજો. ધન્યવાદ મારા બાપ. અનામી અનામી મહાનુભાવો બેઠા છે. અમારા અશોકભાઈ સોલંકી, દુધાલાલ, મહિપતભાઈ બેઠા છે, બાપભાઈ છે, ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. અને જે જસદણ અને આજુબાજુના જે મહેમાનશ્રીઓ છે, અને ખાસ તો વિશેષ જે સોશિયલ મીડિયાના ક્રિએટરો આજે જે રાજુભાઈને સપોર્ટ આપવા માટે આવ્યા છે, આપ તમામનું હું બ્રિજરાજ સોલંકી આ શુભારંભમાં તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે
આકાશી મેલડીમાના સાનિધ્યમાં બેઠા છીએ અને એક યુવાન તરીકે એક યુવાન જ્યારે આવી નવી શરૂઆત કરતો હોય ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે, કારણ કે આપણા સમાજની અંદર અને 18 વર્ષની અંદર અત્યારે એક બેરોજગારીનો માહોલ છે અને આ માહોલમાં આપણું ઘર પરિવાર ચલાવવા માટે જે રાજુભાઈએ સાહસ કર્યું છે એમને આપણે સૌએ બિરદાવવું જોઈએ. એકવાર રાજુભાઈ અને જયચંદભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. હું માતાજી પાસે એટલી જ આશા કરું છું, પ્રાર્થના કરું છું કે રાજુભાઈ અને સમગ્ર ટીમ ખૂબ જ આગળ વધે, પ્રગતિ કરે, પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને જસદણનું નામ સમગ્ર ગુજરાતની અંદર કરે. ત્યારે આપણે સૌ એમને સાથ સહકાર આપવા આવ્યા છીએ. ત્યારે ક્રિએટરોને પણ હું કહેવા માંગીશ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. પોતાના હક, અધિકાર અને ન્યાયની વાત કરવા માટે જે સોશિયલ મીડિયાના ક્રિએટરો છે મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. આપણે ઘણા બધા ભૂતકાળની અંદર એવા પ્રસંગો બન્યા જ્યારે કોઈ આપણને ન્યાય આપતું હોય કે ન આપતું હોય, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ ક્રિએટરો હોય એ સાચો અવાજ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકે ત્યારે ચોક્કસપણે ન્યાય મળતો હોય છે. ત્યારે આપણી વચ્ચે સનાળાથી પ્રવીણભાઈ શેખ હોય, રમેશભાઈ હોય, ઘણા બધા યુવાનો જે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, બધા લોકો જાગૃત થયા છે. ત્યારે રાજુભાઈ પાસેથી આપણે શીખ લેવાની જરૂર છે અને આપણે પણ આપણા સમાજને પણ અને 18 વર્ષના યુવાનોને, લોકોને ધંધા રોજગારના રીતના આગળ વધવાની જરૂર છે. મને ખ્યાલ છે મહિપતભાઈ પણ નાની ઉંમરમાં ખૂબ મોટું ફર્નિચરનું એક સ્ટોર ચલાવે છે. એવી જ રીતના જ્યારે રાજુભાઈએ શરૂઆત કરી છે ત્યારે મારે આપ સૌને એક યુવાન તરીકે વિનંતી છે કે સોશિયલ મીડિયામાં ક્રિએટરો પણ ઘણા બધા પ્રમોશનો કરીને, કોલાબરેશનો કરીને પોતાનું રોજગાર ચલાવતા હોય ત્યારે આપણે સૌએ એક થઈને આવા ઉદ્યોગ, આવા રોજગારમાં પણ સામેલ થવું પડશે. આપણા સમાજ તો ફાઇનલી મિત્રો બિજરાજ સોલંકી બધા વચ્ચે હતા ને આપણે વિદાય લઈ રહ્યા છે, કારણ કે ક્રિએટરો બધાએ ઘેરી લીધા છે, કારણ કે સેલ્ફી લેવા માટે. તો બધા જો એકાબીજી બધા જ સેલ્ફી લે છે ને આપણે પણ સેલ્ફી લેવાની છે. કરું કે કારણ કે યુટ્યુબની ઓલા ઇન્સ્ટાગ્રામની મને રીલ્યુની માલપતો અમે ઘણીવાર જોયા હોય. આ મુલાકાત જ પહેલી વાર થઈ. એમના મુખેથી 2 શબ્દ લટર પટર આપણે સાંભળીએ. અવાજ બેહી ગયો. આ બધાને કોણ તો અવાજ કોના હારા છે? હા વળજો લટર પટર. કેમ છો બધા? મજામાં? બધાય છે ને, મારો અવાજ તો બેસી ગયો છે પણ બધાય વિશ્વાસ ગરગડની લેતા જજો. નકર પછી આ રાજુભાઈનો ધોકો રહી જાય છે કે તમે કાંઈ કીધું જ નહીં કોઈ નહીં એમ. ક્યાં વાત? લટર પટર આયા છો તો લેતા જજો. બધા ભાઈને પણ તાળીઓ ના કરું. આભાર. અને માય ગયા ઓપનિંગની માલપા એટલે કે ધંધુકા શહેરના આંગણે ઓપનિંગ હતું. અમારે થોડુંક એમને આવવામાં લેટ થઈ ગયું હતું. એટલી જ વારમાં લટર પટર તો એવોર્ડ લઈને વહી ગયા, પણ એના પૈસે આવી ગયો છે આપણો વારો, તો આપણે પણ એવોર્ડ લઈ લીધો. પછી તો ને મારી જેમ ઘણા બધા ક્રિએટરો નોખા અલગ અલગ ગામથી આવેલા હતા ને આ ક્રિએટરને કોણ ઓળખે છે? બધા કોમેન્ટ કરો તો કોણ આમના વિડીયો જોવે છે. પછી તો આપણે રીલ્સ પણ ઉતારી લીધી ને એવોર્ડ પણ લઈ લીધો ને. હા, આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.